કે તમને કેવું નથી, સરપ્રાઈઝ આપી છે તમને નહીં. તમને બતાડશું જગ્યા કેવી જગ્યા છે, તો તમે કોમેન્ટમાં કહેજો નહીં કઈ જગ્યા. અચ્છા વાત નહીં. સીડી ચડવા મળ્યા નહીં, સીડી ચડીને જવાનું થયું. હા સીડી ચડી. આજ તમો દીદીનો બર્થડે છે નહીં? હા બધે બર્થડે ને હેપી બર્થડે કહી દો કમેન્ટમાં. હેપી બર્થડે કહી દો કમેન્ટમાં. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ. જંગલ ને છે નહીં મોબાઈલ, આમ પર્વત જેવું જ છે જંગલ. કેવી મજા આવે નહીં આમાં તમે? હા ઝાડવા લોડિંગ જ નથી. અહીંયા બેઠા છે. ચોકલેટ ખાઓ. કેવું મસ્તીનું જંગલ જંગલ જ છે નહીં તમે? જંગલ જંગલ જ છે ને કા? અને અહીંયા આવી ગયા રામદેવ પીરના મંદિરે, ધોરીવાળા રામદેવ. મસ્ત મંદિર છે, તમે અમારે બધા જોવો. ખુલી ગઈ ને સરપ્રાઈઝ, સરપ્રાઈઝ. આ છે ધોરીવાળા રામદેવ પીરનું મંદિર. લીલો ને જોજો એટલી બધી જગ્યા આવી છે. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તો પાણામાં કાળ ભૈરવ દાદા છે. આખો કાળો કાળો પાણો છે મોટો, આંબલીવાળા ભૈરવ. તો કેમ બાકી નેજો કેમ ઉડે છે હવામાં, એ તો જાઉં. ઘરે છે હરખા જ લાગે, ઘરે છે બીજા છે ને એટલે क्या बात है सर, क्या बात है सर. એને કેમ પાડ લે? અમે ઓળી રમી નાખી. અસંભવ, અસંભવ થઈ જાય એવા લાલ હાથ, અને કહોના હાથ મારે તો થઈ જાય. અમે એમ જ કર્યા. યશી કહી તો આ લાલથી કહી તો યશી હવે ગહે છે ને હાથ જો આમાં લાલ થઈ જાય. જો થઈ ગયા ને કલર છૂટે છે એમાંથી. તો અમે વડમાંગરા થઈને પાણા ઉપર ચડીને બેઠા છીએ. મંદિરેથી હેઠા ઉતરી ગયા. હવે ઘરે જાય છીએ. હિંચકા વિચકા ખાધા, મસ્તી ના હતા, ટેસ્ટી હતા હિંચકા. આજવા બુદ્ધિ વગરની તમે જવું છો ને તમે કેક લેવા જવાનું છે. તો પાર્ટી કરી ગઈ છે. કાકા આવી ગયા, કાકા ભેગું જવાનું છે કેક લેવા. પેલા તો મીઠાઈ વાળાની દુકાને આવી ગયા, મીઠાઈ લઈ લીધી, ગુલાબજાંબુ લઈ લીધા. હવે બેકરી આવી ગયા, બેકરીથી કેક લઈ. વોટરપ્રૂફિંગનું કામ હાલે છે. તમે કોઈ કોમેન્ટ ન કરતા, અમારે ત્યાં કરી જાવ, અમે નહીં આવીએ. अच्छा 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 ठीक है. अच्छा એમાં 2 કિલો ખાંડ ને 2 કિલો મીઠું ભેગું કરશો એટલે આ બની જાય. પછી માર દેજો એટલે થઈ જાય. તો આ કેવું બાકી વોટરપ્રૂફિંગ કાંઈ નહીં મારવાનું, એમને પ્લાસ્ટિકની કોથળી બાંધી દેવાની એટલે વોટરપ્રૂફિંગ. बात तो सही है. કામ કરે અમારા અગાસીએ પાણી પડતું હતું ને એટલે સિમેન્ટ લગાડે છે. કામ કરવા બોલાવ્યા છે ભાઈને.
દેખાય છે કા વોટર પ્રૂફિંગ નું કરીને પછી એને હોઈ ગયા હતા નહીં પછી હવે હળા છે રાતે ઉઠી ગયા છીએ પાછા હવે તમો દીદીનું કેક કટિંગ કરવાનું છે એનો બ્લોગ આપણે અલગ બનાવીશું નહીં તો આવા એ બ્લોગમાં મળીએ ટાટા